હાય ફ્રેન્ડ્સ, આજે હું ટોમેટો કેચઅપની રેસીપી શેર કરવાની છું. તો ઘરમાં જ આ સરળતાથી બની શકે છે. તો સૌથી પહેલાં વોશ કરીને 5 ટામેટાં મોટી સાઇઝના લઈ લીધા. એને રફલી કટ કરીને એક પેનમાં લીધા. એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું. એક મોટી સાઇઝની ડુંગળીને કટ કરીને એડ કરી દીધી. 6-7 લસણની કળી એડ કરી. 2 સૂકા લાલ મરચાં અને 1 તેજપત્તા એડ કર્યું. 1 તજનો ટુકડો અને 4-5 લવિંગ મરી એડ કર્યા. 1 ટીસ્પૂન સોલ્ટ એડ કર્યું. બધું સારી રીતે મિક્સ કરવાનું છે અને ઢાંકણ બંધ કરીને 10-15 મિનિટ કૂક કરીશું. ટામેટાં ચડી ગયા છે તો તેજપત્તા અને મરચાંની બહાર લઈ લઈશું. હવે ટામેટાં મિક્સરમાં લઈ લઈશું. ટામેટાને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું. હવે એક ચાળણીમાં ચાળી લઈશું. આ રીતે બધું મિક્સર મેં ચાળી લીધું. હવે બધું પાણી ગેસ પર બાળી દેવાનું છે. એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી, અડધો કપ બુરું ખાંડ એડ કરી એને સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને વચ્ચે વચ્ચે આ રીતે ચેક કરતું રહેવાનું છે. આ રીતે પ્લેટમાં લઈને ચેક કર્યું. પલ્પ હજુ આપણો ઘાટો થયો નથી. પલ્પ આ રીતનો હોવો જોઈએ. હવે મિક્સર ઠંડુ થઈ ગયું તો એક એરટાઇટ જારમાં ભરી દઈશું. ફ્રીજમાં લાંબો સમય સુધી આવી રીતે રહે છે. આમાં 1 ચમચી વિનેગર પણ એડ કરી શકાય છે. હવે આપણો ટોમેટો કેચઅપ રેડી થઈ ગયો. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું.